જય શ્રી કૃષ્ણ ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે હું અમારા કાચું આંગણું છે ત્યાં ઘાસ બહુ થઈ ગયું છે. કાલના વિડીયોમાં તમને બતાવ્યું હતું તો આ થોડું આપ જોઈ શકતા હશો. આ બધું અહીંયા ઘાસ હતું એ કાઢી નાખ્યું, આટલું ઘાસ નીકળ્યું છે. અને બીજું અહીંયા જે ઘાસ હતું એ પણ આ બધું કાઢી નાખ્યું છે. હવે ધીમે ધીમે આ થોડું થોડું કરીને બધું જ ઘાસ કાઢી નાખીશ. આટલું છે એ આટલું આજે કાઢી નાખીશ અને પછી આ બીજું તો હવે જોઉં કેવી રીતના કેટલું કાઢી શકાય છે. આ જો ગાઈસ, ગરમી પણ બહુ લાગે છે અને ઘાસ પણ કાઢવું પડે છે. આ બધું ઘાસ કાઢી લીધું. હવે આ બાજુ આવીશું ઘાસ કાઢવા માટે. આટલું મોટું મોટું ઘાસ થઈ ગયું છે, કાઢવું તો પડે. આ જો ગાઈસ, આ બધી જગ્યાઓમાંથી ઘાસ કાઢી લીધું છે એટલે કેટલું મસ્ત લાગે છે. છેક અહીંયા સુધી ઘાસ કાઢી લીધું. આટલાથી આટલું ઘાસ કાઢવામાં કલાક જેવું લાગ્યું છે. આ જો આ બધી જગ્યાએથી ઘાસ કાઢી લીધું છે. કલાક જેવો ટાઈમ લાગ્યો અને આ આગળ તો કેટલું બધું મોટું ઘાસ છે. ને આ બાજુ તો અમારે કૂવો છે, પહેલાં બાજુનો કૂવો છે, ઉપર પથ્થર ને એવું બધું મૂકી દીધું છે એટલે એ બાજુ તો ચોમાસાની સિઝનમાં તો અમે જાતા જ નથી. આ લીમડાથી લઈને આ લાકડા પડ્યા છે ત્યાં સુધી કૂવો છે. બાકી આ બાજુની બધી જગ્યામાંથી ધીમે ધીમે ઘાસ કાઢી નાખીશ હવે. આટલી કાંઈક ચોખ્ખી થઈ ગઈ છે જગ્યા. આ જો આ બાજુ ઘરમાં જે થોડા થોડા થઈને લીલા મરચાં પડ્યા હતા, લાલ જેવા થઈ ગયા હતા તો બહાર તડકો થોડોક હતો એટલે સૂકવવા માટે મૂકી દીધા છે. પછી દાળને એવું વઘારવામાં કામ લાગે. કાં પછી પીસીને મરચું પણ સરસ થાય. તીખા બહુ મરચાં છે આ. ગાઈસ, અત્યારે તો બપોરના 12 જેવા વાગી ગયા છે. ઘરનું બધું કામ પણ પરવારી ગયા અને આજે તો શનિવાર હતો પણ સ્કૂલે નથી ગયો હર્ષ એટલે જમી પણ લીધું છે. બધું જ કામ થઈ ગયું. બસ હવે આરામ કરવું છે. થાકી ગઈ છું. આજે ઘાસ ને એવું બધું કાઢ્યું છે ઘરનું એટલે. બાય બાય ગાઈસ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ગાઈસ. કેમ કે તમે અમને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો તો અમને ખબર પડે કે અમારા વિડીયો કેટલા જણા જોવે છે. અને હા, તમે ક્યાં ક્યાંથી અમારા વિડીયો જોવો છો એ પણ કમેન્ટમાં કહેજો જરૂર. તમારા તરફથી અમને જો સારા રિપ્લાય મળે તો અમને વિડીયો બનાવવાના પણ ગમે. એટલે પ્લીઝ કમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી સબસ્ક્રાઈબર વધે અને ચેનલ મોનેટાઈઝ થઈ જાય. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં.